અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદમાં 2 દિવસમાં 3 હત્યાથી ચકચાર મચી જવા પામી છે। સરખેજ, મણિનગર અને વટવામાં હત્યાની ઘટના સર્જાઈ તો એક જ રાત્રિમાં મણિનગર અને વટવામાં હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। મણિનગરમાં પૂર્વ મંગેતરે યુવતીની હત્યા કરી કાઢી તો વટવા 4 માળિયામાં પણ યુવકની હત્યા કરવામાં આવી હતી। અંગત અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી। વટવા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। તો અમદાવાદમાં 2 દિવસમાં 3 હત્યાની ઘટના સામે આવી છે અને હત્યાનો મામલો સામે આવતા ચકચાર મચી જવા પામી છે। તો એક બાદ એક હત્યાની ઘટનાઓ સામે આવી છે તો અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે કે શું હવે અમદાવાદ શહેર સુરક્ષિત નથી રહ્યું કે કેમ, તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। કારણ કે આ પ્રકારની ઘટનાઓ 2 દિવસમાં 3 હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। ગુનેગારોને શું કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર સતાવી નથી રહ્યો અને અસામાજિક તત્વો પર લગામ ક્યારે લાગશે તેને લઈને પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે। કારણ કે અવારનવાર આ પ્રકારની અમદાવાદ શહેરમાં ઘટનાઓ જોવા મળી રહી છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે। મણિનગરમાં પણ હત્યાની ઘટના બની। કાંકરિયા ગેટ નંબર 7 પાસે મહિલાની હત્યા કરી દેવામાં આવી છે। મહિલાના ફિયાન્સે હત્યા કરી કાઢી તો પથ્થર વડે ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી પત્ની પર શંકા રાખી હત્યા કરી હોવાનું પોલીસનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। વધુ તપાસ બાદ ચોક્કસ કારણ બહાર આવશે તો પોલીસે આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે। મણિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાંકરિયા લેક છે ત્યાં ગેટ નંબર 7 પાસે આજે એક હત્યાનો બનાવ બન્યો છે। ઘટનામાં જે અમને પ્રાઇમરી જે વિગતો મળી છે એમાં જે વિક્ટિમ છે એ એક બેન છે, એમનું નામ ફલક નાઝ પઠાણ છે અને એમના ફિયાન્સ જેના સાથે એમની સગાઈ થઈ એ વ્યક્તિ એમની હત્યા નિપજાવી છે। એ હત્યા નિપજાવનાર વ્યક્તિનું નામ મોહમ્મદ આવેશ પઠાણ છે અને એને કોઈને કોઈ કારણસર આ બેન ઉપર એક ઘાતકી પ્રહાર કરી અને એમની હત્યા નિપજાવી છે। જે પ્રહાર કરવામાં આવ્યો છે એ એક કોટા સ્ટોન જેવો પથ્થર છે અને પથ્થરનો ધારદાર જે અણીવાળી જગ્યા હોય છે ભાગ, એનાથી એને ઉપર એટેક થયો છે અને બેનનું મૃત્યુ થયું હોવાથી પોલીસે હત્યાનો ગુનો નોંધવાની શરૂઆત કરી છે અને જે આરોપી છે એને જલ્દીથી પકડી લઈ અને આગળની કાર્યવાહી કરવા માટેની અત્યારે તજવીજ ચાલુ છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, આજે ઘટના સામે આવી છે કાંકરિયા વિસ્તારમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો ફિયાન્સે દ્વારા, આખી ઘટના શું હતી? જી કોમલ, વાત કરીએ તો ખૂબ જ ગંભીર ઘટના કહી શકાય। કારણ કે અમદાવાદની અંદર માત્ર 2 દિવસની અંદર 3 હત્યાના બનાવ બન્યા છે। સરખેજ, મણિનગર અને વટવા એમ 3 વિસ્તારોની અંદર હત્યાના અલગ અલગ 3 બનાવો બનવા પામ્યા છે। જો મણિનગર વિસ્તારની વાત કરીએ તો મણિનગરમાં ગત મોડી રાત્રે આ હત્યાનો બનાવ બન્યો છે। મહિલાના ચહેરા ઉપર બોથડ પદાર્થના ઘા મારીને તેની હત્યા નિપજાવવામાં આવી છે। જોકે જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે આરોપી છે તે આરોપીની સગાઈ આ યુવતી સાથે થઈ હતી અને આ જે આરોપીનો સ્વભાવ છે તે શંકાશીલ હતો, તે શંકા રાખતો હતો અને તેને કારણે યુવતી દ્વારા સગાઈ તોડી નાખવામાં આવી હતી અને ત્યારબાદ સમાધાનના બહાને તેને બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ તેની હત્યા નિપજાવવામાં આવી છે। જ્યારે વટવાની વાત કરીએ તો વટવાના 4 માળિયાના આ બનાવ છે। ગત મોડી રાત્રે આ યુવક છે તે યુવકને અંગત અદાવતની અંદર અગાઉ જે ઝઘડો થયો હતો તેની અદાવતમાં યુવકની હત્યા નિપજાવવામાં આવી છે, જેમાં પણ પોલીસ દ્વારા એક આરોપી છે તેને હસ્તગત કરી દેવામાં આવ્યો છે। જ્યારે આ બંને કેસની અંદર હાલમાં મણિનગર પોલીસ અને વટવા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પરંતુ એક જ રાત્રિની અંદર માત્ર ગણતરીની કલાકોમાં જ આ 2 હત્યાના બનાવ એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। આમ તો અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર કુલ હત્યાના 3 બનાવો બન્યા છે, જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। જી ઋત્વિજ, એટલે 2 દિવસમાં 3 હત્યાને અંજામ આપવામાં આવ્યો છે એટલે સવાલ અહીંયા પોલીસની કામગીરી પર પણ થઈ રહ્યો છે। બીજી તરફ આ જે અસામાજિક તત્વો છે શું તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી સતાવી રહ્યો, શું લાગી રહ્યું છે? કોમલ, આમ તો અમદાવાદની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારે અસામાજિક તત્વો બેફામ બન્યા હોવાના અનેક વિડીયો પણ વાયરલ થયા છે। અનેક જગ્યાએ મારામારીના બનાવો સામે આવતા હોય છે। પોલીસ દ્વારા જે આવા અસામાજિક તત્વો છે તેઓની સામે વારંવાર ડ્રાઈવનું આયોજન કરીને
તેઓની સામે કાયદેસર કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે અસામાજિક તત્વો હોય છે તેઓને પોલીસનો કોઈ ડર ન હોય તેવું પણ અનેક વખત સામે આવી ચૂક્યું છે. કારણ કે અગાઉ પણ અનેક એવા વિડીયો વાયરલ થયા હતા જેમાં લોકો જાણે કે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તે પ્રકારનું વર્તન જોવા મળતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોની સલામતી માટે આ એક ચિંતાનો વિષય છે અને જે બેકાબુ બનેલા અસામાજિક તત્વો છે તેઓની ઉપર ક્યાંક ને ક્યાંક હવે લગામ લેવી જરૂરી છે. કારણ કે અમદાવાદ શહેરમાં વારંવાર આ પ્રકારના બનાવો બનતા જોવા મળ્યા છે અને જો છેલ્લા 2 દિવસની વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર આ પ્રકારે 3 હત્યાના બનાવો છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. જે ઋત્વેજ સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહેસાણાના અલદેસણમાં 3 ગાયોની હત્યા કરી દેવામાં આવી છે. રાત્રે ખેતરમાં આરોપીઓએ ગાયોની હત્યા કરી કાઢી તો ગ્રામજનોને જોઈ આરોપીઓ રિક્ષા મૂકીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા છે તો પોલીસે ઘટના સ્થળે પહોંચી રિક્ષા જપ્ત કરી છે. પોલીસે આરોપીની શોધખોળ પણ હાથ ધરી છે. તો મહેસાણાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ગાયોની હત્યા કરી કાઢવામાં આવી છે. અલદેસણમાં 3 ગાયોની હત્યા નિપજાવી દેવામાં આવી છે. રાત્રે ખેતરમાં જે આરોપીઓ છે તે આવ્યા હતા અને ગાયોની હત્યા કરી કાઢી હતી તો ગ્રામજનોને જોઈને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા, રિક્ષા મૂકીને ફરાર થયા હતા. છેલ્લા 2-3 દિવસથી એમ કે ગાયો કાપવાનું જે કામકાજ ચાલી રહ્યું છે એના અનુસંધાને આજ રાત્રે પણ 3 ગાયોને કાપવામાં આવી અને ગામના લોકો જોઈ જતા એ લોકો રિક્ષા મૂકી અને ભાગી ગયા છે. એટલે પોલીસે પણ એની કાર્યવાહી કરી છે અને પોલીસને પણ હું કહું છું અને એસપીને પણ સાથે ચર્ચા કરી અને આ ગુનેગારો જેમ બને તેમ ઝડપથી પકડાઈ જાય અને એમને સજા થાય એ માટેના પ્રયત્નો પૂરેપૂરા કરવામાં આવશે. સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, 3 ગાયોની હત્યા કરી કાઢવામાં આવી છે. કયા પ્રકારે તપાસ હાલ થઈ રહી છે? ચોક્કસથી કોમલ જણાવી દઉં કે ગત રોજ કડીના અલદેસણ ગામની જે સીમ આવેલી છે ત્યાં ગૌ હત્યાનો જે બનાવ હોય છે તે સામે આવે છે. જેને બદલે કડીના જે ધારાસભ્ય હોય છે અજય ચાવડા ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમના દ્વારા પોલીસને ફોન કરવામાં આવ્યો હતો. આ મામલે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા હતા. અલદેસણ અને કડી વચ્ચે ક્ષેત્રમાં 3 ગાયોની જે હત્યા હોય છે તે ઘટના સામે આવી હતી. રાત્રે ગામજનો જોઈ જતા સમગ્ર જે આરોપીઓ હોય છે તે રિક્ષા ફરાર થયા હતા. છેલ્લા 2-3 દિવસથી આ ગાયો કાપવાનું જે ષડયંત્ર હોય છે ચાલી રહ્યું છે તેવું ગ્રામજનોને લાગી રહ્યું છે. ધારાસભ્ય દ્વારા જે જિલ્લા પોલીસ વડા હોય છે તેના સાથે પણ વાત કરી હતી અને જે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી હતી. જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. સોસાયટીમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો. બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ફફડાટ પણ ફેલાયો છે. તો બનાસકાંઠાની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. સોસાયટીમાં 2 બાળકો પર શ્વાને હુમલો કર્યો હતો તો બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બનાસકાંઠાના ધાનેરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. 2 બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો અને હાલ આ જે બાળકો છે તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો શ્વાનોના આતંકથી જે સ્થાનિક વિસ્તારમાં રહેતા લોકો છે તેમનામાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં શ્વાનોનો હુમલો જોવા મળતો હોય છે. બાળકો તેમજ વૃદ્ધને શ્વાન જાણે ટાર્ગેટ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો બીજી તરફ આજે ધાનેરા વિસ્તારની સોસાયટી છે ત્યાં આગળ 2 બાળકો પર શ્વાનોએ હુમલો કર્યો હતો. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે. કિશોર, શ્વાનોનો આતંક કયા પ્રકારે જોવા મળી રહ્યો છે ધાનેરામાં? ચોક્કસથી કોમલ, ધાનેરામાં ફરી એકવાર શ્વાનનો આતંક જોવા મળ્યો છે. અગાઉ પણ શ્વાન દ્વારા અનેક બાળકોને બટકાઓ ભરવામાં આવ્યા હતા અને ફરી એકવાર ધાનેરાની શ્રીનાથ સોસાયટીમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. મોડી રાત્રે 2 બાળકોને જે ગળીમાં રમી રહ્યા હતા તે દરમિયાન જ આ શ્વાને બચકા ભર્યા હતા અને તાત્કાલિક બંને બાળકોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તે બાદ તેમને ડીસાની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ શ્વાનો જે છે તે પકડાતા નથી અને તેને લઈને
જે છે તે અત્યારે સ્થાનિકોમાં ડરનો માહોલ છે. શ્રીનાથ સોસાયટીમાં આ શ્વાનના આતંકને લઈને લોકોમાં ભયનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.